જય શ્રી કૃષ્ણ મિત્રો. અધિક મહિનાના પાવન પર્વની આપ સૌને શુભકામનાઓ. આ અધિક માસમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ અને કાંઠા ગોરમાની પૂજા, સત્સંગ, પૂજા પાઠ ઘરે ઘરે થતા હોય છે. આજે આપણે કાંઠા ગોરમાને નમન કરી તેમની કથાનું શ્રવણ કરીએ. જય શ્રી પુરુષોત્તમ ભગવાન, જય શ્રી કાંઠા ગોરમા. નદી કાંઠે એક રમણીય ગામ હતું. તેમાં એક ડોશી તેના 2 દીકરા અને 2 વહુઓ સાથે રહેતી હતી. ઘરમાં ક્લેશ થતા 2 દીકરાઓ અલગ થઈ ગયા. તેઓમાંથી કોઈ માને રાખવા તૈયાર ન હતા. તેથી ડોશી પણ અલગ રહી પોતાનું ગુજરાન ચલાવતી હતી. આમાં 3 જણા જુદા જુદા ઘરમાં રહેતા પણ વાર તહેવારે ભેગા મળીને આનંદ કરતા. ડોશી ધાર્મિક વૃત્તિના હતા. તે રોજ સવારે ઉઠી પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા નદીએ નાહવા જતા. તેમના નાના દીકરાની વહુ પણ રોજ નદીએ સ્નાન કરવા જતી. તેઓ કાંઠા ગોરમાનું પૂજન કરી ઘેર આવી કામકાજમાં લાગી જતા. જ્યારે મોટા દીકરાની વહુ ઉઠતા જ ઘરની ઝંઝટમાં લાગી જતી. દીકરા, દીકરી અને પતિને આ કરો તે કરો તેમ હુકમો છોડ્યા કરતી. તે 2 પૈસે સુખી હતી, તેથી તેને પૈસાનું અભિમાન આવી ગયું હતું. સાથે કંઈક હતું એથી તો તેના અભિમાનનો પારો ઓર ચડ્યો હતો. તે સમજતી કે ગામમાં મારા જેવું કોઈ છે જ નહીં. ઉપરાંત બોલવામાં પણ તે તોછડી હતી. દેરાણી ભોળી હતી. એક દિવસ નદીએ જતા તેણે જેઠાણીને ઘરે જઈને કહ્યું કે જેઠાણી, આજે તો મારી સાથે નદીએ નહાવા ચાલો. ત્યાં જઈને કાંઠા ગોરમાનું પૂજન કરીશું, પુરુષોત્તમ માસની કથા સાંભળીશું અને પછી ભગવાનનું સ્મરણ કરતા ઘરે આવી જઈશું. જેઠાણી કહેવા લાગી, આ તો નવરાના કામ છે. નાહવાનું તો ફક્ત બહાનું છે, પણ ત્યાં બધા ભેગા મળી ગામની નિંદા કરતા હોય છે. આમાં આપણું કામ નહીં. મારે તો મારું ઘર પહેલું સંભાળવાનું હોય. મારા ઘરે આવનારા ઘણા. મારા પતિ દુકાનેથી આવે, છોકરાઓ નિશાળેથી આવે, પિયર ગયેલી વહુ આવે, સાસરે ગયેલી દીકરી આવે, સગા સંબંધીઓ આવે, સીમમાં ગયેલા ઢોર પણ આવે. આમાંથી હું આખો દિવસ નવરી પડું તો તમારી સાથે નાહવા આવું ને? તમારે વ્રત કર્યા કરો. મને તો ધર્મ કર્મ કરવાનો સમય જ નથી. જેઠાણીની લાંબી ચોડી વાત સાંભળી દેરાણીને દુઃખ થયું. છતાં તે કાંઈ બોલી નહીં. તે સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. સાસુએ કહ્યું, જે કરે તે ભરે. ભગવાન માણસને સુખ આપે છે અને સુખ મળ્યા પછી તે ભગવાનને ભૂલી જાય છે. મોટી બહુ સમજે તો સારું, નહીંતર એના ભાગે તો ફૂટેલા જ છે. કાંઠા ગોરમાં રીઝે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈનાય નહીં. આમ દિવસો વીતી રહ્યા હતા. દેરાણીના દિવસો પુરુષોત્તમ ભગવાનના ધર્મ ધ્યાનમાં જતા હતા. ત્યારે જેઠાણીના દિવસો સાંસારિક કામકાજમાં અને ઝંઝટમાં વીતી જતા. તેની પાસે ધર્મ કરમ કરવાનો વખત જ નથી. એ તો સગાવાલાને રીઝવવામાં પડી હતી. દેરાણી તો રોજ નદીએ નાઈ કાંઠા ગોરમાની વાર્તા સાંભળતી અને ધર્મ ધ્યાનમાં રત રહેતી. આથી કાંઠા ગોરમા દેરાણી ઉપર રેજા હતા. એને ઘણી સુખ સંપત્તિ આપી હતી. બીજી બાજુ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કરનારી જેઠાણી ઉપર તે કોપાયમાન થયા. કાંઠા ગોરમાના કોપનો પાર ન રહ્યો. તેમણે જેઠાણીને શાપ આપ્યો. આથી પેઢીએથી પતિ ગાયબ થયો. નિશાળે ભણવા ગયેલો છોકરો ઘરે પાછો ન આવ્યો. દીકરીના સાસરિયા કોપ્યા, તેથી તેની દીકરીને તેની મા પાસે જવા ન દીધી. પિયર ગયેલી વહુ પણ પાછી ઘરે ન આવી. કોઈ સગાવાલા ન આવ્યા. સીમમાં ગયેલા ઢોર પણ પાછા ન આવ્યા. આમ અણધાર્યું બનવાથી જેઠાણી હેપતાઈ ગઈ. તેના શોકનો કોઈ પાર ન રહ્યો. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તે દેરાણી પાસે પહોંચી ગઈ અને પોતાના દુઃખની વાત તેણે દેરાણીને કરી. દેરાણી તેને સાસુ પાસે લઈ ગઈ. સાસુ ઓટલે બેસી માળા ફેરવી રહ્યા હતા. ત્યાં તો જેઠાણી આવીને તેમના પગમાં પડી અને વાર્તાલાપ કરતા કહેવા લાગી કે માં, હું તો લૂંટાઈ ગઈ. મારો પતિ ગયો, પુત્ર ગયો, ઢોર ઢાંખર ગયા. સવડા નાખવું તે આવડા પડે છે. માટે કંઈક રસ્તો બતાવો. તમે જેમ કહેશો તેમ હું કરીશ. સાસુએ કહ્યું કે મોટી વહુ, તે જાણે અજાણે પણ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કર્યું છે. આથી કાંઠા ગોરમાં તારા ઉપર કોપાયમાન થયા છે. તેથી તારા બધા કાર્યો અવળા થાય છે. આથી કરીને તું પુરુષોત્તમ માસનું સ્નાન કર, ધર્મ ધ્યાન કર, કાંઠા ગોરમાનું પૂજન કરી એમને વિનવણી કર, ભૂલની ક્ષમા માગ. હવે મારી એક વાત સાંભળ. ધર્મ થાય તો કરીએ, પણ ધર્મનો અનાદર કદી ન કરીએ. ત્યારે જેઠાણી રડતા રડતા બોલી કે માં, હું સાવ આંધળી છું, અજ્ઞાન છું, ધર્મની વાત જાણતી નથી. અજાણતા અનાદર થયો છે. હું કોઈ દિવસ નદીએ કાંઠા ગોરમાને પૂજવા ગઈ નથી. મારે ત્યાં જઈને શું કરવાનું? સાસુએ કહ્યું, એક થાળમાં પૂજનની બધી સામગ્રી લેવી. તેમાં શ્રીફળ, પુષ્પ, ચોખા, સોપારી, કંકુ, અબીલ, ગુલાલ, ધૂપ, અગરબત્તી મૂકી હાથમાં પૂજનનો થાળ લઈ ખભે ચૂંદડી નાખી
ઢોલીને લઈને થોડી સ્ત્રીઓ સાથે વાંચતે ગાજતે નદીએ જા. ત્યાં જઈ પુરુષોત્તમ ભગવાનનું નામ લઈને સ્નાન કર. પુરુષોત્તમ ભગવાનની પ્રાર્થના કર. પછી કાંઠા ગૌરમાનું પૂજન કરી કાલાવાલા કરજે કે હે ગૌરીમાં, હું અજ્ઞાનતાને લીધે તમારો મહિમા સમજી શકી નથી. આથી મેં તમારા વ્રતનો અનાદર કર્યો છે. હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તમે મોટા મનવાળા છો માં, મારા ઉપર પ્રસન્ન થાઓ. મને સુખ શાંતિ આપો. મારા ઉપર આવેલ આપત્તિ દૂર કરો. જેઠાણીએ સાસુની શિખામણ માથે ચડાવી તે સાસુને પગે લાગી કાંઠા ગોરમાને પૂજવા જવાની તૈયારી કરવા લાગી. દેરાણી જેઠાણી અને સાસુએ આડોશ પાડોશમાંથી ભાવિક સ્ત્રીઓને ભેગી કરી. બધાને સાથે લઈને તે વાજતે ગાજતે નદીએ પહોંચી ત્યાં સ્નાન કરી કાંઠા ગોરમાનું પૂજન કર્યું. કથા વાર્તા સાંભળી અને ક્ષમા માગી. કાંઠા ગોરમાનું પૂજન કરીને જેઠાણી જ્યારે ઘરે પાછી ફરી ત્યારે તેના હરખનો પાર નહોતો. કેમ કે પતિ પેઢીએથી ઘરે આવી ગયો હતો. દીકરો નિશાળેથી આવતો દેખાયો. થોડીવાર પહેલાં જ પિયર ગયેલી વહુ આવીને ઓસરીમાં ઊભી હતી. સાસરીથી દીકરી પણ આવી પહોંચી હતી. સીમમાં ગયેલા ઢોર આવવા લાગ્યા. સગાવાલા પણ આવી પહોંચ્યા. આમ ચમત્કારિક રીતે આ બધું બનવાથી જેઠાણીએ કહ્યું કે હે ગૌરીમાં, તમારી કૃપાથી ગુમાવેલું મને પાછું મળ્યું છે. હવે હું પુરુષોત્તમ માસનું પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત કરીશ. દરરોજ સ્નાન કરવા જઈશ. કાંઠા ગોરમાનું પૂજન કરીશ. વ્રતની પૂર્ણાહુતિ સમયે બ્રહ્મ ભોજન કરાવીશ. અન્નદાન અને વસ્ત્રદાન કરીશ. નિંદા કરીશ નહીં. ખરાબ આચરણ પણ નહીં કરું. મારા હુપદનો ત્યાગ કરીશ. જેઠાણીએ મનમાં જે સંકલ્પ કરેલ તેનો તેણે તે દિવસથી અમલ ચાલુ કરી દીધો. તે સવારે વહેલા ઉઠી દેરાણી અને સાસુ સાથે નદીએ સ્નાન કરવા ગઈ. તે કાંઠા ગોરમાનું પૂજન કરતી અને કથા વાર્તા સાંભળતી. કાંઠા ગોરમાએ ત્રણેયને સદબુદ્ધિ આપી. દેરાણી જેઠાણી પોતાના પતિઓ સાથે ડોશીના અસલ ઘરમાં રહેવા આવી ગયા. ડોશીના બંને દીકરાઓને આથી ખૂબ આનંદ થયો. બધાના આવવાથી ડોશીનું સૂનું ઘર પાછું આનંદ કિલ્લોલથી ભરાઈ ગયું. હે પુરુષોત્તમ ભગવાન, હે કાંઠા ગોરમા, તમે જેમ સાસુ જેઠાણી દેરાણીને ફળ્યા તેમ તમારું પૂજન કરનાર, કથા સાંભળનાર, સ્નાન કરનાર દરેક ભાવિકને ફળજો અને સુખ શાંતિ આપજો. બોલો કાંઠા ગોરમાની જય. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.